જાંબુઘોડાના પોયલી નજીક આવેલા હાથની માતાના ધોધના પરિક્રમાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું। ગુજરાતભરમાં જાણીતા ઘોઘંબા તાલુકાના પોયલીના હાથની ધોધ ખાતે આજ રોજ 4/5/25 રવિવારની વહેલી સવારે હાથની માતા પરિક્રમાનો શુભારંભ કરવામાં આવ્યો હતો। પરિક્રમાનું પ્રસ્થાન પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન શ્રી રમેશભાઈ રાઠવા અને ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ રાઠવાએ પીળી ઝંડી બતાવીને કરાવ્યું હતું। આ પરિક્રમા કાર્યક્રમમાં પૂર્વ તાલુકા સદસ્ય રાજુભાઈ રાઠવા, સરસવાના સરપંચ, નાથપુરાના સરપંચ પર્વતભાઈ, જરી ગામના સરપંચ જામસિંગભાઈ, લાબડાધરાના સરપંચ કમલેશભાઈ રાઠવા, ગરમોટિયા ગામના સરપંચ પંકજભાઈ રાઠવા, દિલીપભાઈ બારિયા, અર્જુનભાઈ રાઠવા, જીમાભાઈ રાઠવા, માજી સરપંચશ્રીઓ, સામાજિક કાર્યકરો, સાધુ સંતો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા। પરિક્રમાની પ્રસ્થાન વેળાએ પૂર્વ ચેરમેને તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ અને અન્ય મહાનુભાવો દ્વારા હાથની નદીને અડીને આવેલા ગામો જેવા કે પોયલી, સરસવા, નાથપુરા, જરી, બાકરોલ, વાંકોળ, લાબડાધરા, ગરમોટિયા જેવા ગામોમાં હાલમાં પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે। બોર અને કૂવાના જળસ્તર નીચા ગયા છે। જો હાથની નદીને પુનર્જીવિત કરવામાં આવે તો આ ગામોને પાણીની સમસ્યા કાયમ ધોરણે હલ થઈ શકે તેવી સઘન ચર્ચા કરવામાં આવી હતી। પ્રકૃતિની ગોદમાં આવેલ હાથની ધોધ તથા તેની આસપાસના કુદરતી સૌંદર્યનું ભરપૂર વાતાવરણને પણ બચાવી શકાય તેવું પ્રાસંગિક પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। પરિક્રમા દરમિયાન માર્ગમાં આવતા ગામોમાંથી દરેકનો સહકાર સારો જોવા મળ્યો હતો અને પરિક્રમા નિર્વિઘ્ને પૂરી થઈ હતી। આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી